તો ખેડૂત મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે આપ સૌની પોતાની ચેનલ ખેડૂતની દુનિયામાં। તો દોસ્તો આજની વિડીયોની અંદર આપણે 8 મોટા અને મહત્વના સમાચાર જાણવાના છીએ, જેમાં ગુજરાતને ગમરોળ્યું, ત્યારબાદ આશ્લેષા નક્ષત્ર, અંબાલાલ, તેમજ ખેડૂતોને બોરવેલ સહાય, તેમજ ઓગસ્ટ મહિનો જૂતા મોજા, તેમજ એલપીજી સિલિન્ડરમાં નવો મહિનો, ત્યારબાદ ખેડૂતોને ખેતીમાં એવોર્ડ, તેમજ શાકભાજીમાં 50% ઘટાડો તથા દવાઓની મોટી જાહેરાત। તો દોસ્તો આ તમામ મહત્વના સમાચાર આપણે આજની આ વિડીયોમાં જાણીએ તેના પહેલાં જે કોઈ પણ ખેડૂત ભાઈઓ અમારી ચેનલ ખેડૂતની દુનિયા પર નવા છે તેમને વિનંતી કે ફટાફટ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેના લીધે દિવસભરના કામના સમાચાર આપશોને આ ચેનલના માધ્યમથી મળતા રહે। તો ચાલો દોસ્તો આજની આ વિડીયોને શરૂ કરીએ। તો દોસ્તો આજના સૌથી પહેલા મોટા અને મહત્વના સમાચાર આપશોની સામે આવી રહ્યા છે કે ગુજરાતને ગમરોળ્યું। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 146 તાલુકામાં વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં સૌથી વધુ કચ્છના અબડાસામાં 4.3 ઇંચ વરસાદ નોંધાયો છે। પાટણના સરસ્વતીમાં 3.7 ઇંચ વરસાદ નોંધાયો છે। પાટણ તાલુકામાં 3.1 ઇંચ વરસાદ, ભાંભરમાં 2.7 ઇંચ, સાતલપુરમાં 2.5 ઇંચ, માંડવીમાં 2.4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। ઉલ્લેખનીય છે કે હજી આગામી 7 દિવસમાં હવામાન વિભાગની આગાહી છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપસોની સામે આગળ આવી રહ્યા છે દોસ્તો કે આશ્લેષા નક્ષત્ર, અંબાલાલ પટેલ। વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમણે કહ્યું કે આગામી 2 ઓગસ્ટથી સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં પ્રવેશ કરશે। આશ્લેષા નક્ષત્રમાં સૂર્ય આવશે એટલે કે વરસાદ યથાવત રહેશે। તેમણે વધુમાં કહ્યું કે 3 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા છે। આ ઉપરાંત 6 ઓગસ્ટમાં મધ્યપ્રદેશમાં ભારે વરસાદ આવી શકે છે। ઓગસ્ટમાં ગુજરાતમાં વરસાદી ઝાપટા પણ આવી શકે છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપસોની સામે આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને બોરવેલ સહાય। ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ બિન ઉપયોગી અંદાજે 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા ₹150 કરોડની મહત્વની ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। આ બંધ ટ્યુબવેલ રિચાર્જ માટે 9 થી 10ના ધોરણે એટલે કે 90% ફાળો ખર્ચ રાજ્ય સરકાર આપશે, જ્યારે 10% ફાળો લોક ભાગીદારીથી આપવાનો રહેશે। ત્યારબાદના મહત્વના સમાચાર આપસોની સામે આવી રહ્યા છે દોસ્તો કે ઓગસ્ટ મહિનો જૂતા મોંઘા। 1 ઓગસ્ટથી જૂતા સેન્ડલ મોંઘા થવાની શક્યતા છે, એટલે કે આજ રોજ જૂતા છે તે મોંઘા કરી દેવામાં આવ્યા છે। જી હા, 1 ઓગસ્ટથી ગુણવત્તાના નવા માપદંડો લાગુ થઈ શકે છે। સામે આવેલી માહિતી અનુસાર આગામી મહિનાથી BIS હેઠળ જૂતા, ચંપલો, સેન્ડલોના નવા વેચાણ માટે ગુણવત્તાના નવા માપદંડોનું પાલન કરવું પડશે। સુધારેલી ક્વોલિટી કંટ્રોલ ઓર્ડર 1 ઓગસ્ટ 2024થી અમલી બનશે। ઉત્પાદકોએ નવા માપદંડોનું પાલન કરવા માટે વધુ ખર્ચ કરવો પડશે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપસોની સામે આવી રહ્યા છે દોસ્તો કે LPG સિલિન્ડરમાં નવો મહિનો। 1 ઓગસ્ટથી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર થઈ શકે છે। વાસ્તવમાં દર મહિનાની શરૂઆત પહેલાં તેલ કંપનીઓ દ્વારા LPG ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે, ત્યારબાદ નવા દર નક્કી કરવામાં આવે છે। જુલાઈમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો। આ વખતે પણ સિલિન્ડરની કિંમતમાં ઘટાડો થવાની આશા છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપસોની સામે આવી રહ્યા છે દોસ્તો કે ખેડૂતોને ખેતીમાં એવોર્ડ। કૃષિ સાહસોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેડૂતોને કૃષિ, બાગાયત, પશુપાલન, ડેરી, સજીવ ખેતી અને નવીન ખેતીમાં એવોર્ડ આપવામાં આવશે। આ એવોર્ડ જિલ્લાના દરેક તાલુકાના ખેડૂતોને આપવામાં આવશે। રાજ્ય, જિલ્લા અને પંચાયત સમિતિ સ્તરે પુરસ્કાર કરવામાં આવશે। પંચાયત સમિતિ સ્તરે ₹10,000, જિલ્લા સ્તરે ₹25,000 અને રાજ્ય કક્ષાએ ₹50,000ની ઇનામી રકમ પણ આપવામાં આવશે। એવોર્ડ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 ઓગસ્ટ 2024 છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપસોની સામે આવી રહ્યા છે દોસ્તો કે શાકભાજીમાં 50% ઘટાડો। રાજ્યમાં વરસાદી માહોલ છે ત્યારે શાકભાજીની આવક પણ વધી છે। વરસાદના કારણે શાકભાજી બગડે એ પહેલાં શાક માર્કેટમાં ખેડૂતો ઠાલવી રહ્યા છે, જેને પગલે ભાવમાં 50%નો ઘટાડો નોંધાયો છે। શાક માર્કેટમાં મોટા ભાગના શાકભાજી 60 થી ₹70 પ્રતિ કિલો મળી રહ્યા છે, જે 15 દિવસ અગાઉ 120 થી ₹140ના હતા। જોકે કંકોડા મધ્યમ અને ગરીબ વર્ગ માટે સપના સમાન છે, તેનો ભાવ પ્રતિ કિલો ₹200 છે। ત્યાર પછીના મહત્વના સમાચાર આપસોની સામે આવી રહ્યા છે દોસ્તો કે દવાઓ માટે મોટી જાહેરાત। નાણામંત્રીએ કહ્યું છે કે કેન્સરની સારવારમાં વપરાતી 3 દવાઓની કસ્ટમ ડ્યુટી ઘટાડવામાં આવશે, જેના કારણે આ દવાઓની કિંમતમાં ઘટાડો થશે। તેનાથી લાખો દર્દીઓને સીધો ફાયદો થશે। આ સિવાય એક્સ-રે મશીન સહિત ઘણા મેડિકલ સાધનો પર પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, તેનાથી લોકોને રાહત મળશે। તો
તો ખેડૂત મિત્રો, આ હતા આજના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર. આશા કરું છું કે આપ સૌને આજના સમાચાર પસંદ આવ્યા હશે. જો પસંદ આવ્યા હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂતની દુનિયાને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ.